કોળી સમાજના આગેવાનો દ્રોહ નોખા ખુલાસા કરી રહ્યા છે અને ને તેમાંય આપણા કોળી સમાજના આગેવાનો ને જે વાત કરી રહ્યા છે તે વાતમાં તમે ગંભીર નોંધ લો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આવા વિડીયો આવ્યા કરશે અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ બાબતે થોડીક વાસ્તવિકતા રજૂ કરીએ। તમે વિડીયો ફૂટેજમાં તમે જે જોવ છો અને કાલે પોલીસ અધિકારીએ જે નિવેદન આપ્યું કે આ માલધારી સમાજના યુવકે સામેથી પોલીસ પ્રશાસન ઉપર હુમલો કર્યો અને તેના ઉપર ફરજ બેદરકારીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે, આવું નિવેદન પોલીસ અધિકારી દ્વારા આપવામાં આવ્યું। એટલે કહેવાનો મતલબ એ છે કે પોલીસ જે ફૂટેજ આપણે જોઈએ છીએ વિડીયો ફૂટેજ, તો એમાં આ યુવકને 2-3 જણા પકડી રાખે છે અને એક વ્યક્તિ દંડા વડે મારે છે, બરાબર। ફૂટેજમાં ક્યાંય એવું નથી દેખાડવામાં આવતું કે ભરવાડ સમાજનો યુવક પોલીસ ઉપર હુમલો કરતો હોય એવું। એટલે છતાં પોલીસે સ્વ બચાવ માટે હુમલો કરેલો છે તેવું પોલીસ અધિકારી દ્વારા બતાવવામાં આવ્યું અને ફરજ બેદરકારીનો ગુનો આ યુવક ઉપર દાખલ કરવામાં આવ્યો। હવે પહેલું તો એ કે પોલીસ પ્રશાસનના કોઈ પણ અધિકારીને મારવાનો અધિકાર નથી, ગાળ દેવાનો પણ અધિકાર નથી। ખુદ ન્યાયાલય જ્યારે કોઈ આરોપીને સજા આપે છે, બરાબર, કોઈ બી આરોપી હોય એને સજા આપે છે તો સજા કેવી આપે? 6 મહિનાની સજા, વર્ષ દિવસની સજા, 2 વર્ષની સજા, 5-7 વર્ષની સજા અને આજીવન કેદની સજા, આવી સજા ખુદ ન્યાયાલય આપે છે। એ પણ ધોકા મારવાનું કે મારવાનું કહેતું નથી અને આવી સજા ન્યાયાલય પણ ખુદ આપતી નથી। ખાસ આ રાજ્યના ગૃહમંત્રી જે મનમાં મોટો ફાંકો લઈને ફરે છે ને, એના નિવેદન તમે સાંભળજો। શું કે વરઘોડો તો નીકળશે જ, પગ તો ધ્રુજશે જ, એટલે કાયદો એના ખીચામાં હોય એ રીતે જે નિવેદનો આપે છે તેને જ લીધે પોલીસ પ્રશાસનના અમુક અધિકારીઓ હવામાં ઉડતા હોય એવું લાગે છે, એટલે એને કોઈનો બીક નહીં હોય। હવે માલધારી સમાજનો યુવક, બરાબર, પોતાના માલ ઢોર લઈને રસ્તામાંથી નીકળે છે તો સમજી લ્યો કે માલ ઢોરનું ટોળું હોય તો એને પોલીસ અધિકારીની જેમ કઈ ટ્રેનિંગ થોડીક આપેલી હોય કે આમ લાઈનમાં હાલવું, હે? બીજું કે જે ઉદ્યોગપતિઓ, બરાબર, જેણે ગૌચરની જમીનો કઈ વાત ખૂટ્યા હોય જે પચાવી પાડી છે, બરાબર, તો માલ ઢોર વિશાળા જાય ક્યાં, હાલે ક્યાં? એવું હોય તો કયો ને, આ હિન્દુવાદી સરકારને કંઈક અલગથી ફૂટપાથ બનાવી દે માલ ઢોરને ચાલવા માટે। એ નીચે જ ચાલવાના છે, કઈ હવામાં ઉડીને થોડાક એને પાંખું છે ત્યાં પોલીસની ગાડી આવે કે બીજું કઈ આવે તો આમ ઉડીને ઠેકીને વહી જાય એવું છે? એટલે પહેલા તો આ રાજ્યના ગૃહમંત્રી પેલા રાજીનામું આપી દો ભાઈ, આ તમારી હવાબાજીને લીધે જ આ અમુક લોકો પેધી ગયા છે, મજા આવે એમ। ફૂટેજમાં ક્યાંય એવું નથી દેખાતું કે યુવકે ઢોર માર માર્યો, યુવકે હુમલો કર્યો એવું દેખાય છે ક્યાંય? હા, યુવકને માથામાં લાગેલું છે, આ વાહમાં બૈડા ફાડી નાખ્યા, સાંભા થઈ ગયા છે, તમે જે હોટા માર્યા છે ને એ માથું ફોડી નાખ્યું। અને સ્વ બચાવમાં માથામાં લાકડીયું મારવાની હોય, હે? સ્વ બચાવમાં માથામાં લાકડીયું મારવાની હોય અને ચાલો સમજી લઈએ કે ઈ ભરવાડ સમાજના યુવકે તમને ગાળો દીધી, તમને રોક્યા કે તમને કદાચ માર્યું તો ભાઈ ગુના દાખલ કરો ને એના ઉપર, કાયદો તો છે જ, હે? કે કાયદાથી પણ તમે ઉપર છો એટલે મજા આવે માથામાં તમે ધોકા મારો અને દેખાય જ છે ફૂટેજમાં, આ લાગે છે ને દેખાય છે ફૂટેજમાં। હવે આ તો ઠીક છે, કઈ નથી થયું, આ લાગ્યું જ માથામાં વાહના ભાગમાં અને હેમરેજ થઈ ગયું હોત તો તમારું કા ગૃહમંત્રીનું શું કરી લેવાનું?
પોલીસ પ્રશાસનના અધિકારીઓને કા ગૃહમંત્રીને શું કરી લે બધા? એટલે સ્વ બચાવ માટે કઈ માથામાં લાકડીયું ન મારવાનું. એટલે ગન આપે ને લાયસન્સ વાળું, ઈ એમ કે સ્વ બચાવ માટે હવામાં ફાયરિંગ કરવાનું, કે પગમાં કેમાં ક્યાંક આજુબાજુ ફાયરિંગ કરવાનું. હે કઈ માથામાં ફાયરિંગ કરવાનું હોય? તમે તો માથામાં જ ધોકા મારો છો. બિસાડાના બૈડા હોજાડી દીધા. એટલે તમે જે નિવેદનો આપ્યા છે કે સ્વ બચાવ માટે, એટલે કોઈક સારો એડવોકેટ સામે ભટકી આવે ને ભાઈ, તમે ક્યાંય ટેકા નહીં લ્યો ન્યાયાલયમાં. બરાબર? સ્વ બચાવ માટે કઈ માથામાં મારવાના હોય? એટલે કહેવાનો મતલબ એ છે, આ સરકારના રાજમાં કોળી સુરક્ષિત નથી, માલધારી સમાજ સુરક્ષિત નથી. સમજો, કેમ કે આ લોકો કાયદો છે ને ખીચામાં લઈને ફરે છે. મજા આવે એમ. આપણે કોઈ આરોપીને સાવરતા નથી, અને કદાચ એવો કે સામે કઈ પ્રતિક્રિયા, કદાચ તમને પેલા કઈ ગાળો દીધી હોય, રોક્યા હોય, કે તમારા ઉપર હુમલો કર્યો હોય, તેના ઉપર ગુનો દાખલ કરવો જોઈએ. આપણે એવું નથી કહેતા કે ન થવું જોઈએ, પણ એનો મતલબ એવો નથી કે તમે સ્વ બચાવ કરવા માટે માથામાં ઘા કરો. બરાબર? તો સારું છે કે ભાઈને કઈ લાગ્યું નહીં, માથામાં લાગ્યું, અમૃત થઈ ગયું. ભાઈ જો મરણ પામી ગયો, તને પરિવારનું શું, બાલ બચ્ચા હોત તો એનું શું? બરાબર? એટલે પોલીસ પ્રશાસનનું કામ છે રક્ષણ આપવાનું. તમે જો સામાજિક તત્વો બની ગયા છો, તો આ પ્રજા, નાગરિક વિશ્વાસ કોણ ઉપર કરશે? રક્ષણ કેના ઉપર કરશે? મને તો એવું લાગે કે તમારો ઈગો હર્ટ થયો છે. માલ ઢોર જતા હતા ને એટલે માલ ઢોર, બરાબર, માલ ઢોરની જે મૂળભૂત સમસ્યાઓ છે માલધારી સમાજની, એના માટે કયો સરકારને અવાજ કરે? શહેરીકરણના નામે માલધારી સમાજને જે અન્યાય થઈ રહ્યો છે, મકાનો પાડી દેવામાં આવે છે, બરાબર, એના જે તબેલાઓ છે તે પાડી દેવામાં આવે છે. એટલે આ સમસ્યા ઓબી સમાજના હરેક વ્યક્તિ માટે છે. અને કાયદાનો દુરુપયોગ કરી પોતે ચશ્મા ચડાવી સિંઘમ બનીને ફરવું છે. તમને કાંઈક કહે તો તમારો ઈગો હર્ટ થઈ જાય. લોકો પોલીસ સ્ટેશનના પગથિયા ચડતા બીવે છે. અમે મેદાનની કામગીરી કરીએ છીએ, સામાજિક સમસ્યાઓ સાથે જોડાયેલા છે. લોકો સામાન્ય ફરિયાદ લેવા જાય હોય તો લોકો ડરે છે. શા માટે? કેમ કે સાપ એવી થઈ ગઈ છે, જાઓ એટલે ધમકાવે, ગાળો આપે. અમુક પોલીસ અધિકારીની જ વાત કરું છું, ઘણા બધા અમારા પણ સારા મિત્રો છે જે કાયદાને માને છે, વ્યવસ્થિત જવાબ આપે છે. એટલે પહેલા તો હું તો એમ કહું, આ સરકારે એવું જાહેર કરવું જોઈએ પરિપત્ર કે આ ગુજરાતના દરેક નાગરિક જ્યારે ગવર્મેન્ટ કચેરી આવે ને, તો આ સરકારી કર્મચારી હોય ને, સાહેબ કહીને બોલાવે. આવો સાહેબ, તમારે શું કામ છે? જેમ પ્રાઇવેટ શોરૂમમાં તમે જાઓ ને, પાણી આપે કે નહીં, બિસ્લેરીની બોટલ આપે, પૂછે શું છે સાહેબ, શું કામ છે, બોલો. બરાબર? તમારે તમે જાઓ તો 2-5 આવીને તમારી સેવા માટે ઊભા રહી જાય. આવું કંઈક કરાવો સરકારી કર્મચારીઓ પાસે, આવો કંઈક પરિપત્ર લઈ આવો અને કહો કે આ ગુજરાતનો કે ઇન્ડિયાનો કોઈ બી નાગરિક સરકારી કચેરીમાં કામ લઈને આવે તો તમારે એની વ્યવસ્થિત સાહેબ કહીને બોલાવાના, અને તેનું જે પણ કાંઈક કામ છે એ નમ્રતાથી તેનું કામ તે કરી દેવાનું. આવું કંઈક થાય ને તો મજા આવે. અને એવું જ થવું જોઈએ, કેમ કે આપણે ટેક્સ ચૂકવીએ છીએ અને સરકારી કર્મચારી બધા પ્રજાના નોકર છે. અને નોકર માલિકને સાહેબ કહે તેમાં કઈ વાંધો નથી, પણ અત્યારે તો નોકર માલિક બની ગયા હોય ને બાપ બની ગયા હોય એમ ફરે બધા. બરાબર? જે ભ્રષ્ટ અધિકારીઓ છે, જેને પોતાની નોકરીનો અહમ છે, તેની જ વાત કરું છું, લાગડ વાત કરતો નથી. એટલે આ રાજ્યના ગૃહમંત્રી પેલા રાજીનામું આપો ભાઈ, તમારે હવાબાજીને લીધે આ બધા પેધી ગયા છે. બરાબર? કેમ કે કારણ વગરની જે હવાબાજીઓ થાય છે એને લીધે જ એને ખબર પડી કે આપણું, અને ખાસ પોલીસ પ્રશાસન તો અધિકારી કોઈ બી હોય એ પોલીસનો જ સ્વ બચાવ કરશે, તમારો બચાવ કરવા નહીં આવે. કેનો બચાવ કરશે? પોલીસ અધિકારીઓનો જ કરશે. અને આ ચાલ્યું આવે છે. બરાબર? એટલે માલધારી સમાજના જે યુવકને ઢોર મારવામાં આવ્યો છે, હું વિનંતી કરું, અમારી જરૂર હોય તો અમને પણ કહેજો. અને ખાસ તેના ઉપર જે અધિકારીઓ તેમને ધોકા માર્યા છે, માથા માર્યું છે, એના ઉપર લીગલી એક્શન થાય. બરાબર? તેવું દરેક મિત્રો પ્રયત્ન કરે અને એસપીને પણ રજૂઆત કરવામાં આવે. અને આ યુવાને, બરાબર, જો હુમલો કર્યો હોય તો એના પ્રૂફ માંગવામાં આવે. બરાબર? બાકી પોલીસ પ્રશાસનના અધિકારીઓએ જે ધોકા માર્યા છે ખુલ્લેઆમ દેખાય છે.
એટલે એસપીને રજૂઆત કરો, બરાબર. એસપી ફરિયાદ ન લે એને, બરાબર. તો તમે કોર્ટમાં જાઓ અને એસપીને જે લેખિત આપ્યું હોય ને એ કોર્ટમાં આપજો, એટલે એસપી હોતની જવાબ ભરવા આપે કે ભાઈ તમે ફરિયાદ દાખલ કેમ ન કરી, તમને રજૂઆત કરી હતી, બરાબર. એટલે કહેવાનો મતલબ એ છે કે જ્યાં સુધી આ ભાજપ નહીં ભગાવીએ ત્યાં લગી કોઈ જાતનું પરિવર્તન આવવાનું નથી. આપણે કોઈનો વિરોધ નથી, પણ અસામાજિક તત્વો ક્યારેક કોઈ ઉપર હુમલા કરે તો એવી ઘટના ના થવી જોઈએ. અને ખાસ કરીને જો પોલીસ પ્રશાસનના અધિકારીઓ આ રીતે બેફામ, બરાબર, મજા આવે એમ ધોકા મારશે અને અસામાજિક તત્વો જેવું વર્તન કરશે, વલણ અપનાવશે, તો આ નાગરિકો જાશે કોની પાસે સુરક્ષા માટે? બસ એટલું જ. ખાસ કરીને ભાજપ ભગાવો અને આ ગુજરાત બચાવો, આ દેશ બચાવો અને સમાજ બચાવો, તો જ તમારો ઉદ્ધાર થશે અને તો જ કંઈક પરિવર્તન આવશે. જય ભારત, જય સંવિધાન, જય ઓબીસી સમાજ.